ગુજરાતી ભાષામાં જે ફિલ્મો બને છે એમાં 80 થી 85% ફિલ્મો છે ને એ ફૂલ ફેમિલી ફિલ્મ જ હોય છે. 10-15% ફિલ્મો જે ત્રિશા ઓન ધ રોક્સ જેવી નીકળે વળી ક્યારેક ક્યારેક. હવે આ ઇન્ટરવ્યૂ ફિલ્મ છે ને એ હું ફરજિયાત ફેમિલી ફિલ્મના કેટેગરીમાં નાખીશ. કેમ? કારણ કે આ ફિલ્મમાં જે ફેમિલી બતાવ્યું છે ને, ફેમિલીનો જે પ્રોબ્લેમ બતાવ્યો છે, સ્પેશિયલી મિડલ ક્લાસ લોકો છે ને એના વિશે જે એના પ્રોબ્લેમ બતાવ્યા છે અને એ જે બધું બતાવ્યું છે ને, આખું વાતાવરણ બતાવ્યું છે ને મિડલ ક્લાસ ફેમિલીનું, એ ફેમિલીને તરત કનેક્ટ કરી લેશે. એટલે હું ફરજિયાત ફેમિલીવાળી ફિલ્મ આ કેટેગરીમાં રાખું છું. તો સ્ટોરીની તમને વાત કરું તો જો આ એક મિડલ ક્લાસ ફેમિલીની સ્ટોરી છે એવું કહી શકાય. એક પુત્ર છે, હવે ભાઈ ભણી ગણીને રેડી તો થઈ ગયા છે, પણ મિડલ ક્લાસ ફેમિલી છે એટલે આવક આમ થોડી ઓછી ને ખેંચતાણ કરીને હાલે એ પ્રકારનું આખું ગુજરાન ચાલે છે. એટલે ભાઈ ભણી ગણીને તૈયાર થઈ ગયા છે અને નોકરીની શોધમાં છે. જે આપણે ટેલરમાં જોયું એ પ્રકારની તમને સ્ટોરી કહી દઉં આખી. એટલે હવે પછી આગળ શું થશે, નોકરી મળશે કે કઈ રીતનું એ ભાઈનું આખું ભવિષ્ય છે અને બધું શું છે એ બધું આપણે આ ફિલ્મમાં જોવાનું છે. આ ફિલ્મ છે ને એ મિડલ ક્લાસ ફેમિલીને તરત કનેક્ટ કરી લેશે, તરત જ કનેક્ટ કરી લેશે. કારણ કે આ ફિલ્મના મેકર્સે જે મિડલ ક્લાસ ફેમિલીનું રિસર્ચ જે કર્યું છે કે ભાઈ એ લોકો કઈ રીતે રહે છે, કેવા કેવા પ્રોબ્લેમ હોય છે, એ પ્રોબ્લેમને સોલ્યુશન કઈ રીતે એ લોકો લાવે છે, નાની નાની વાતોનું ધ્યાન રાખેલું છે. તરત જ મિડલ ક્લાસ ફેમિલીનો વ્યક્તિ આ ફિલ્મ જોશે એટલે એમ કહેશે કે હા ભાઈ આવું અમારા ઘરમાં થાય છે, આવું મારી સાથે થાય છે, આવું બને છે. એટલે તરત કનેક્ટ થઈ જશે. અને ડાયલોગ પાછા એ પ્રકારના જ છે. એટલે આમ કહેવાય કે સ્પેશિયલી આ ફિલ્મ મિડલ ક્લાસ ફેમિલી માટે બનાવી છે એવું કહું તો પણ ખોટું નહીં. જે લોકોને છે ને મસાલેદાર ફિલ્મ જોવી છે ને એ લોકો કદાચ ફિલ્મથી નિરાશ થશે, પણ સિમ્પલ, સોબર અને થોડી સમજવા જેવી એવી ફિલ્મ જોઈ હોય ને તો આ ફિલ્મ ડેફિનેટલી હું તમને રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ જોવાય ખરી એમ. આમાં થોડું સમજવા લાયક પણ છે, સારો એવો મેસેજ પણ કહી શકાય એવું છે, એકદમ સિમ્પલ સોબર ફિલ્મ છે. આમ હું તમને ઇન શોર્ટ કહું તો ફીલ ગુડ પ્રકારની ફિલ્મ કહી શકાય કે ભાઈ હા મજા આવે ફિલ્મ જોવાની. પણ વાંધો એ છે કે ફિલ્મને શો ઓછા મળ્યા છે. એક તો યાર આ બધું રી રિલીઝનો ટ્રેન્ડ હાલે છે, એમાં એ લોકો રી રિલીઝવાળી જે ફિલ્મો છે સ્ક્રીનો ખેંચી જાય છે અને એમાં આવી સારા પ્રકારની ફિલ્મ આવે તો આ તો આનું પ્રમોશન ઓછું હોય, એક તો સ્ક્રીન ઓછી મળે અને આ ફિલ્મ ક્યારે નીકળી જાય પબ્લિકને ખબર ન પડે ને પબ્લિક આની સાથે કનેક્ટ ન થાય. મ્યુઝિક છે એ ઠીકઠાક પ્રકારનું કહી શકાય કે એટલું બધું ખાસ છે નહીં. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ ઓકે છે. એક્ટિંગની વાત કરીએ ને તો પરીક્ષિત તમાલિયાનું કામ ખૂબ સારું છે. એણે એકદમ આમ કહેવાય ને કે આમ ભોળા છોકરાનો રોલ કર્યો છે, એકદમ બિચારો છોકરો કહી શકાય ને એનો રોલ કર્યો છે. અને મિડલ ક્લાસ ફેમિલીનો જે એકનો એક છોકરો હોય અને એ કઈ રીતે બધું સાચવે અને કઈ રીતે બધું સેટિંગ બેટિંગ કરે એ તમારે પરીક્ષિત તમાલિયાનો આ રોલ જોશો ને એટલે તમને ખબર પડી જાય કે ભાઈ હા હકીકતમાં હોય તો આવું જ હો ભાઈ. એટલે પરીક્ષિતનું કામ બહુ જોરદાર છે. બીજી વાત તમને કરું એની ગર્લફ્રેન્ડ છે જેનું નામ હું તમને કહું, સોયની ભટ્ટ. સોયની ભટ્ટનું કામ પણ ખૂબ સારું છે. બંનેની જે બોન્ડિંગ ફિલ્મમાં બતાવેલી છે, કેમેસ્ટ્રી બતાવી છે એ પણ ઇમ્પ્રેસ કરે છે. તો ફિલ્મ છે એ ઇમોશનથી ભરેલી છે. સ્પેશિયલી ફર્સ્ટ હાફમાં થોડું ઇમોશન છે, એનું પ્રમાણ થોડું વધારે કહી શકાય એવું છે. ફિલ્મનો ક્લાઇમેક્સ છે ઇમ્પ્રેસ કરે છે. તો ઇન શોર્ટ તમને કહું તો ફીલ ગુડવાળી, સિમ્પલ, સોબર, થોડી સમજવા જેવી, થોડો મેસેજ આપનારી એવી સાદી ફિલ્મ છે. મસાલેદાર ફિલ્મની આશા લઈને ફિલ્મ જોવા ના જતા સમજવા જેવી અને સારી એવી ફિલ્મ છે. ફૂલ ફેમિલી સાથે જોવાય એવી ફિલ્મ છે. બાકી તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. હું 3.5 સ્ટાર આપીશ ફિલ્મને. ધન્યવાદ.